નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। મૂડીનું વ્યાજ આવે તો બહુ વાલું લાગે, પણ એ જ વ્યાજ જ્યારે ચૂકવવાનું થાય ત્યારે બહુ આકરું લાગે છે। રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ વારંવાર ચર્ચામાં આવી ચૂક્યું છે। સરકાર પોતાના તરફથી છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી વ્યાજખોરોને ડામવા એ સતર્ક હતી અને હજુ પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે। વ્યાજખોરો સામે ફરિયાદ, લોક દરબાર, લોકોને મદદ, આ બધા પ્રયાસો સતત ચાલતા રહેશે। પણ એ વાતની ચર્ચા એટલે જરૂરી છે કે વ્યાજના વિષચક્રમાંથી પરિવારોને ફસાવતા એ બચાવી શકશે કોણ? ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં એવા બનાવની નવાઈ નથી જેમાં કોઈ વ્યક્તિએ કે ક્યારેક તો કોઈ પરિવારે જીવન આખું ટૂંકાવવું પડ્યું હોય। બીજો મુદ્દો એ પણ છે કે કોરોના પછી ઘણા પરિવારોની આર્થિક તંગી વધી ગઈ અને વેપાર ધંધાના અસ્તિત્વ ટકાવી રાખવા લોકોને વ્યાજે રૂપિયા લેવાની જરૂર પણ પડી। વ્યાજના રૂપિયાથી નાનું મોટું કામકાજ શરૂ થઈ શકે, પરંતુ જે આર્થિક સ્થિતિ સુધરવી જોઈએ એ સુધરે નહીં અને સરવાળે વ્યાજનું ચક્ર કોઈ વ્યક્તિ કે પરિવારને અજગરનો ભરડો લે એમ લઈ લે છે। વ્યાજખોરો મોટે ભાગે માથાભારે શખ્સો હોય છે। ચેકથી કોઈ વ્યવહાર થતા નથી, એટલે સામાન્ય માણસ માટે સીધો પ્રતિકાર કરવાનું કોઈ શસ્ત્ર બચે પણ નહીં। એ જોવું પણ એટલું જ જરૂરી છે કે વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં માત્ર ફરિયાદની સંખ્યા ન વધે, પરંતુ લોકોને એ અનુભૂતિ થાય કે હવે ડરવાની જરૂર નથી, કારણ કે વ્યવસ્થાઓ અમારી સાથે છે। હજુ આ અભિયાન ચાલુ રહેવાનું છે, ત્યારે આપણે એ પ્રશ્નનો જવાબ મેળવવાનો છે કે વ્યાજખોરો સામેની કાર્યવાહીથી વ્યાજખોરોમાં ડર બેઠો છે કે નહીં। તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણસા ગામનો એ કિસ્સો, એ ઘટના હજી બહુ જૂની નથી। બાપે એ વ્યાજે પૈસા લીધા હતા। એ પૈસાનું વ્યાજ ચૂકવવા એ દીકરો સંઘર્ષ કરતો હતો। કંઈક તકરાર થઈ। એકવાર એ દીકરો, એની પત્ની અને એની દીકરી એ ત્રણેય બાઇક પર જતા હતા। વ્યાજખોરોએ વચ્ચે એને રસ્તામાં રોકી લીધા, એનું અપહરણ કર્યું, એક જગ્યાએ કંઈક લઈ ગયા અને એટલો બધો નિર્દયતાથી માર માર્યો કે એ પત્ની અને દીકરીની સામે જ એ બાપે એ દમ તોડી દીધો। જ્યારે મારવાનું બંધ કર્યું, એ નિલેશભાઈ એમનું નામ છે, ખૂબ યુવાન વયે એમનું મોત થયું। જ્યારે વ્યાજખોરો એમના ઉપર તૂટી પડ્યા, દવાખાને પહોંચ્યા, ડોક્ટરે સારવારની શરૂઆત કરી તો ખબર પડી કે આ તો પ્રાણ પંખેરું એ ઉડી ગયું છે, હવે આમાં જીવ છે નહીં। એ જીવ એક પિતાએ એની દીકરીની સામે ગુમાવ્યો, એક પતિએ એની પત્નીની સામે જીવ ગુમાવ્યો હતો। તો આપણે કાયમ એવું કહીએ છીએ કે દીકરી એ વાલનો દરિયો છે। તો એ જે નિલેશભાઈ, જે વ્યાજખોરોના મારથી એમનો જીવ ગયો, એમની પત્ની પણ એ કોઈની દીકરી હશે જેને એની નજરની સામે એના પતિને એ મરતો જોયો। એની સાથે એમની 1.5 વર્ષની દીકરી હતી, એ પણ એ દંપતીની એકમાત્ર દીકરી હતી, વાલસોઈ દીકરી હતી। અને એને આ દુનિયામાં ક્રૂરતાને જોવે એ પહેલા, એની સમજણ વિકસે એ પહેલા એ ક્રૂરતાને જોઈ અને એના મા બાપને એ ધારિયા અને પાઇપો વડે ફટકારતા જોયા। બાપનું એની સામે જ એ મોત થયું। હું માનું છું કે આનાથી વધારે દર્દનાક એ કોઈ ઘટના હોઈ ના શકે। અને જ્યારે વ્યાજખોરોની વાત કરીએ છીએ તો આપણે એ મનોમન પ્રાર્થના કરીએ કે આ બધાય કોઈના કોઈ રીતે જેલ ભેગા થાય ને આપણી વચ્ચે એ ક્યારેય આપણને જોવા ન મળે। કેશોદનો જે હું કિસ્સો કહું છું એ માત્ર 5 લાખ રૂપિયા વ્યાજનો એ કિસ્સો છે। 14 વીઘા જમીન એ 5 લાખના બદલામાં એ નિલેશભાઈના પરિવાર પાસેથી લખાવી લીધી હતી। એમના પિતા કોઈ રીતે વ્યાજ ચૂકવવા સક્ષમ નહોતા, તો દીકરો જે ઘરમાં વ્યાજ ચૂકવવા સક્ષમ હતો અથવા પ્રયત્ન કરી રહ્યો હતો, સંઘર્ષ કરી રહ્યો હતો, એ તકરારમાં એનું ઢીમ ઢાળી દીધું। આપણને બધાઈને પરિણામની ખબર પડી કે 4 વ્યાજખોરો અત્યારે તો જેલમાં છે। આ વ્યાજે લેનારા અને વ્યાજે આપનારા એ બધા એક જ પરિવારનો હિસ્સો હતા। હું એટલે એ વાત વારંવાર કહું છું કે ગુજરાતની આ વ્યાજખોરોની એવી જાતિ છે જેની કોઈ જાતિ નથી, જેનો કોઈ ધર્મ નથી, જે મારીને તમારી વચ્ચે છે, આપણને દેખાય પણ છે અને છતાંય આપણે બધા એમના વિશે એ મૂંગા રહીએ છીએ। આજે આપણે વાત એ કરવાની છે કે આપણા ગુજરાતમાં એક સામાન્ય વ્યક્તિએ સમાજમાં બેઠેલા એવા અસામાજિક તત્વોની સામે, લુખ્ખા તત્વોની સામે એ લડતા લડતા થાકી જાય છે। ગુજરાતના ગૃહમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીએ છેલ્લા 2 વર્ષીય પ્રયત્ન કર્યો છે।
પોલીસમાં સંવેદના જગાડવાનો પણ એ ભગીરથ પ્રયાસ છે, હું એવું સમજુ છું. અને એ કામ એ પોલીસ પાસે કરાવડાવી રહ્યા છે. એક લોક દરબાર યોજાય, પોલીસ એ લોક દરબારમાં હાજર રહે, ઉચ્ચ અધિકારીઓ હાજર રહે, અને સામે પક્ષે ગુજરાતનો પીડિત નાગરિક જ્યારે ત્યાં પોતાની વેદનાઓને કહે છે, તો હું એવું માનું છું કે એનો પોલીસમાં ભરોસો કાયમ કરવાનો આ એક પ્રયત્ન છે. હું આજે તમામ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને પણ અભિનંદન એટલે પાઠવું છું કે મોટે ભાગે તો એમને ધોવાનો જ વારો હોય, પણ થાય એવું કે જેના મનમાં રામ વસ્યા છે, જેના હૈયે રામ વસ્યા છે, એવા લોકો એ જ્યારે સામાન્ય માણસ માટે કંઈક કરે, જ્યારે એમની પોતાની છાપ છે, એ મહેકમાની જે છાપ છે એની વિરુદ્ધ એવું કંઈક કામ કરે, તો હું માનું છું કે એક સામાન્ય નાગરિકનો ભરોસો એ પોલીસની વ્યવસ્થાઓમાં પણ બનતો હોય છે. એને પણ એવું થતું હોય છે કે આ વ્યવસ્થા મારા માટે એ કામ કરે છે, મારે ડરવાની એ જરૂર નથી. એક મને કિસ્સો યાદ છે કે અનુપમસિંહ ગેહલોત જે અત્યારે સુરતના પોલીસ કમિશનર છે, આ વાતની શરૂઆત એ વખતે એમણે 3-4 વર્ષ પહેલા એ રાજકોટમાં કરી હતી. ત્યારે કોઈ ઝુંબેશ નહોતી, પણ કોઈ એક પોલીસ અધિકારી એવું ઈચ્છે છે કે મારા શહેરમાં એ સૌથી વધારે વ્યાજખોરોનો ત્રાસ એ વધતો રહ્યો છે, સૌથી વધારે એ શહેરનો નાગરિક એ આવા તત્વોથી પીડાઈ રહ્યો છે. તો એક અધિકારીને એવું થયું કે આના વિશે કંઈક કરવું જોઈએ, લોકોમાં હિંમત આવે, એ ડર ગાયબ થાય, તો એના માટે લોક દરબાર કરવો જોઈએ, પોલીસે આવકારવા જોઈએ એવા લોકોને જે વ્યાજખોરોથી પીડિત છે, ત્રસ્ત છે. એ ઝુંબેશ સૌથી પહેલા રાજકોટમાં શરૂઆત થઈ હતી. મેં એ આખી ટીમને અભિનંદન આપ્યા હતા. હું તો એમાંથી કોઈને નહોતો ઓળખતો, ના તો એ કમિશનરની સાથે પણ મારો કોઈ પરિચય હતો, પણ મેં એમને અભિનંદન એટલે આપ્યા કે એક વૃદ્ધા, એક માજીનું ઘર એક વ્યાજખોરોની ગેંગે એ પચાવી પાડ્યું હતું. ક્યાંક અંદર પોલીસના માણસો પણ ઇન્વોલ્વ હતા, અને છતાં પણ એ પોલીસની ટીમે એ વૃદ્ધાને એમનું ઘર એ પાછું અપાયું હતું. તો હું એવું સમજુ છું કે સમાજના કોઈ પણ હિસ્સામાં, કોઈ પણ ગામમાં, શહેરમાં કોઈ સારું કરી રહ્યું છે, તો આપણી બધાની એ ફરજ છે કે આપણે એમને વખાણવા જોઈએ. તો એને પણ એવું થશે કે સમાજમાં કોઈ નોંધ એ લેનારું પણ છે. બાકી આવા દુષ્ટોની સામે લડવું એ માનું છું કે દાયકાઓની એક લાંબી વાત છે, રાતોરાત એ ખતમ થતું નથી. પણ પોલીસે એની અંદર જે બેઠેલા છે, જે વ્યાજના લાલચુઓ છે, એમને જ્યારે ડામી શકશે, ત્યારે હું માનું છું કે આ અભિયાનનો સૌથી મોટો એની અસર એ મને ને તમને દેખાશે. એક ઝુંબેશ કહીએ છીએ, પણ એ આંદોલન બની જશે, અને પરિણામ એ ગુજરાતને આપશે. આજે પણ હું તો એ વાતમાં હજુ પણ માનવું મારા માટે તો મુશ્કેલ છે. એક ગુજરાતને પ્રેમ કરનારા કોઈ પણ ગુજરાતી માટે માનવું મુશ્કેલ હશે કે આપણા ગુજરાતમાં આ વ્યાજખોરોને ડામવા એ આપણે ત્યાં ઝુંબેશ ચલાવવી પડે, અભિયાન ચલાવવા પડે, લોકોને મોટિવેટ કરવા પડે કે તમે પણ એ બોલો અને તમારે પણ ડર રાખવાની એ જરૂર નથી. તો સામાન્ય માણસની મુશ્કેલીમાં તક શોધતા આવા તત્વોને એ પોલીસનો ડર બતાવવો એ ખૂબ જરૂરી છે. આપણે એવું સમજીએ છીએ કે પોલીસથી ડરતા હશે, કાયદા અને વ્યવસ્થાથી ડરતા હશે, તો એ આવું કામ નહીં કરે. 5 લાખ રૂપિયા એ માત્ર વ્યાજે લીધા હોય, આખું ઘર જતું રહે, એનો ઘરબાર સંસાર બધો ઉજળી જાય, એક ખૂબ મહેનતની કમાણીથી બનાવેલું એનું એક મકાન જતું રહે, ઘરવાળીના ઘરેણા જતા રહે, ઘરમાં કોઈ કમાનારી વ્યક્તિ હોય, એણે કોઈ મૂડી જમા કરી હોય, એ માત્ર 5 લાખ રૂપિયા એ પાછા આપવામાં જતા રહે, છતાંય એ 15, 20, 25 લાખ ચૂકવ્યા છતાંય એ ઘરમાં ટીવી અને ફ્રીજ આવીને ફોડી નાખે. એવા કિસ્સાઓ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે આપણું ગુજરાત નથી, એ ગુજરાત નથી જેને આપણે બધાએ ભેગા થઈને એ બનાવ્યું છે. તો ગુજરાતની પોલીસ માટે સૌથી મોટો પડકાર છે કે આવા લોકોને નશ્યત કરે ને એને એ જેલ ભેગા કરે. હું વારંવાર એ વાત કહું છું, આજે પણ કહું છું કે સમાજને ખતરો એ કોઈ આતંકવાદીઓથી છે એના કરતાં પણ વધારે મારી અને તમારી વચ્ચે બેઠેલા એ આવા વ્યાજખોરોથી છે. મેં તો એવા લોકોને જોયા છે, કિસ્સાઓ જોયા છે કે માત્ર 22-25 હજાર રૂપિયા કામ કરનારી એક વ્યક્તિને પણ એનું ઘર ઉજાડી નાખે. એ તો છે જ. ગમે એવો મોટો ઉદ્યોગપતિ હોય, જેની ફેક્ટરી હોય, જેની પાસે ખૂબ સંપત્તિ હોય, એને ક્યાંક જો જરૂર પડીને ક્યાંક એ સાણસામાં આવ્યો તો એવા લોકોને પણ ઉજળતા મેં જોયા છે. હિપોલિનના માલિકનો
એ કિસ્સો મને આજે બરાબર યાદ છે. એ ભાજપના યુવા નેતાઓ જેમાં ઇન્વોલ્વ હતા, સંડોવાયેલા હતા, થોડા સમય ભાગી ગયા. અમે એક ઝુંબેશની રીતે વાતને ઉપાડી હતી. એ ભાઈ ખબર નહીં મને અત્યારે જીવે છે કે જતા રહ્યા, મારા સ્ટુડિયો આવ્યા હતા. એણે જે વાત કરી તમારી આંખોમાં એ આંસુ આવી જાય કે આજે પણ એ નેતાઓને પોલીસ ધારે તો કોઈની શું હાલત કરી શકે. એને કોઈ લીવરની ગંભીર બીમારી હતી, હિપોલિનના માલિક હતા, જે ડિટર્જન્ટ આપણે બધા વાપરીએ છીએ. એ ખૂબ જાણીતી વ્યક્તિ હતા, પણ એની પણ એ લાચારી તમે સાંભળો તો તમને નવાઈ લાગે કે આપણા ગુજરાતમાં આવા કિસ્સાઓ પણ એ બને છે. તો એ ખૂબ સારી વાત છે કે લોકો પણ એ દર્દ પોલીસને કહી રહ્યા છે. એવા સમયે હું કહું છું કે પોલીસની જવાબદારી એ સૌથી વધારે એ વધી જાય છે, કારણ કે એ વ્યક્તિ એને ભરોસો બેસે છે કે હું પોલીસને આ વાત કરું છું તો એ વાત ગુપ્ત રહેશે અને પોલીસ મારા માટે કામ કરશે, મારા સારા માટે કામ કરશે અને સામેનો માણસ જે દુષ્ટ છે એને કાયદાનો ડર પણ બતાવશે અને કાયદાનો પરિચય પણ આપશે. એક વિનંતી મેં અગાઉ પણ કરી હતી, હું હજુ પણ કરું છું ને નેતાઓની પણ જવાબદારી છે જે લોકો કાયદો બનાવે છે. 2020માં લેન્ડ ગ્રેબિંગનો કાયદો બન્યો તો સરકારે એમાં પાછળથી એ સુધારો કર્યો હતો કે ખેડૂત જ્યારે કોઈ પણ ફરિયાદ કરે, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરે તો એને સાંભળવો, સામે પક્ષે જે કોઈ કાવા દાવા એ ખેડૂતની સામે કરે. કારણ કે જ્યારે કાયદો બન્યો તો તરત જ એ જમીન પચાવનારા એ જે માફિયાઓ હતા, ભૂમાફિયાઓ હતા, એ સામે ખેડૂતની સામે એ કેસ કરવા માંડ્યા. તો એ ખેડૂત બિચારો લડવા પણ ક્યાં જાય? એ વેદનાને જોઈને સરકારે કાયદામાં સુધારો કર્યો હતો, આપણી વિધાનસભાએ કર્યો હતો અને એમાં પાકી નોંધ તો જ પડે જો એ ખેડૂત એની ખરાઈ કરે કે આ આટલી વાત એ સાચી છે. આવા કિસ્સાઓમાં પણ જ્યારે ચેક લખી દે છે, જ્યારે વ્યાજથી કોઈ પીડિત વ્યક્તિ એની મિલકત લખી દે છે તો એના કિસ્સામાં એ સાચો એ પીડિત વ્યક્તિને જ ગણવો જોઈએ. સામે જે માફિયાઓ છે એને માફિયાઓ જ ગણવા જોઈએ અને ગુંડા પણ ગણવા જોઈએ. પણ આજનો આપણો વિષય એ છે કે સરકાર, સમાજ, પોલીસ બધાય ભેગા થઈને આવા અસામાજિક તત્વોને એ આપણા ગુજરાતમાંથી હાંકી કેવી રીતે કાઢે અને બધુંય કાયદેસરનું કેવી રીતે ચાલે એની વાત આજે આપણે કરવાની છે. તો આપણો મુદ્દો એ છે કે સરકારની, પોલીસની કાર્યવાહીથી વ્યાજખોરોમાં ડર બેઠો કે નહીં. આપણી સાથે 5 વક્તાઓ છે. ઘનશ્યામભાઈ ગઢવી છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. સીપી દલાલ સાહેબ છે, પોતે નિવૃત્ત પોલીસ અધિકારી છે, ડીવાયએસપી હતા. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. અને દર્શનાબેન પોતે છે એ સુરતથી એ પીડિત તરીકે આપણી સાથે બેઠા છે. દર્શનાબેન, હું સૌથી પહેલા તમારાથી શરૂઆત કરું છું. જ્યારે સુરતમાં આ ઝુંબેશ ચાલુ થઈ, મુવમેન્ટ શરૂ થઈ, ત્યારે મેં સુરતની મહિલા ટીમને અને સુરતના એ તમામ પોલીસના કર્મચારીઓને પણ એ ખૂબ બિરદાવ્યા હતા. મને આનંદ થયો હતો કે સુરત જેવા શહેરમાં એ જે દૂષણ વ્યાપી ગયું છે એના માટે પોલીસ એ કામ કરી રહી છે. હર્ષ સંઘવીએ પોતે રસ લઈ રહ્યા છે અને કંઈક પરિણામ એ આવી રહ્યું છે. 3-4 કિસ્સાઓ હતા પરિણામના, જેના પરથી એક મહામંથન મને લાગે 1.5 વર્ષ પહેલા મેં કર્યું હતું. હું આજે એ વાત સમજવા માંગુ છું દર્શનાબેન તમારા માધ્યમથી કે તમે કેવી રીતે પીડિત બન્યા, તમારી સાથે શું કિસ્સો બન્યો, શું ઘટના બની અને તમને અત્યાર સુધીમાં પોલીસની મદદ મળી કે નહીં? દર્શનાબેન. દર્શનાબેન, તમને મારો સવાલ સમજાયો? ફાઇન, એના અવાજનું કંઈક કરજો ભાઈ. જગદીશભાઈ, તમને પૂછું છું કે હું તો કાયમ પોલીસનો એ ચહેરો જોઉં છું, એક પત્રકાર તરીકે મને ને તમને કાયમ એ અનુભવ થાય કે ક્યાંક કોકને મારી લીધું, ક્યાંક કોકને દબાવી દીધો, ક્યાંક કોકનું લઈ લીધું. પણ ગુજરાતમાં જ્યારે પોલીસ એ વ્યાજખોરોને ડામવા પ્રયત્ન કરે છે તો હું કહું છું કે બધાય અભિનંદનને પાત્ર છે. પણ 2 વર્ષ થયા છે આ ઝુંબેશને શરૂ થતા. આગળના 3, 4, 5 વર્ષોમાં એ ગુજરાતનો એકદમ ગુજરાત પ્રેમી એ નાગરિક એવું ઈચ્છે કે આપણા ગુજરાતમાંથી આ દૂષણને આપણે ડામી શકીએ. અને વ્યવસ્થામાં બેઠા બેઠા જો કોઈ એ વ્યાજખોરોના ભાગીદાર હોય તો એ પણ એમના ચહેરા પણ એ મારી અને તમારી સામે આવે, ગુજરાતની સામે આવે. જગદીશભાઈ. હેમંતભાઈ, સાવ ઓળઘોળ થઈ જવા કરતા વાસ્તવિકતા તરફ આપણે ધ્યાન દોરવું. જી, હું રાજકોટની વાત કરીશ. મોટા ભાગે આખા દેશમાં આ જ સ્થિતિ છે, કમસે કમ ગુજરાતમાં તો છે જ. રાજકોટમાં જેટલા ફાઇનાન્સરો છે, જે ગેરકાનૂની વાત કરું છું,
એ જે ફાઇનાન્સરો છે જે 8%, 10%, 20%, 19%, 25% લે છે, એ બધાની પાસે પૈસા ક્યાંથી આવે છે એનું કોઈ ઓડિટ ક્યારેય થતું નથી કે તમારી પાસે લાખો કરોડો રૂપિયા ક્યાંથી આવે છે, સમજી લ્યો. હા પહેલામાં પહેલી વાત તો એ. અચ્છા, એક પણ વ્યક્તિ પોલીસ તંત્રથી અજાણ વાત હોતી નથી. નંબર 2, એનાથી પણ આગળ વાત કરું હેમંતભાઈ, હા મોટા ભાગના ફાઇનાન્સરો લીગલી અને અનલીગલી બેયની હવે હું વાત કરીશ, એમાં પાછા કેટલાક પૈસા પોલીસ તંત્રના છે. એ ગેરકાનૂની રીતે ભેગા કરેલા હોય એનું આ લોકો એને વ્યાજમાં ફેરવે ને એના પૈસાના ડબલ ત્રબલ કરતા હોય તે. પણ આજે હું આપને કહું કે સાવ અત્યારે કહી છે ને તમામ નિરાશાઓમાંથી એક અમર આશા છુપાયેલી છે. અત્યારે જે ભાઈ હર્ષ સંઘવીએ આજે દાવો કર્યો કે ભાઈ અમે 31મી જુલાઈ સુધી આખી ઝુંબેશ ચલાવશું વ્યાજનવાદીઓ વિરુદ્ધ. આવું આજે ગૃહમંત્રીએ કીધું એ કોઈ નવલું નજરાણું નથી. આની પહેલા પણ દરેક જિલ્લાના પોલીસ વડા હોય તેથી માંડીને ડીજીપી સુધીના જે હોય રાજ્યના પોલીસ વડા, એને પણ આ પ્રકારનો આયામ કરી ચૂક્યા છે. હવે બે વસ્તુ જોવી પડશે. આ જે અત્યારે સરકાર જે કવાયત કરી રહી છે એ કોઈ અલ્ટિમેટ નથી, એ કોઈ અંતિમ પગલું નથી કે આજ પછી જિંદગીમાં કોઈ દી આવું કઈ થશે જ નહીં. એ નથી. શું કામ નથી? કે તમે જેટલા દિવસ જેમ દરેડો કોઈ પણ માણસ, આપણે જુગાર રમતા હોય, પોલીસ લોકો આવે તો આપણે ઘડીક સતાઈ જાય, પૈસા ઉડાડી દઈએ વગેરે, પાછળ આપણે રમવાની દાનત છે તો છે તો બીજા દિવસે રમશું. એની જેમ પૈસાની જરૂરિયાત માણસને વારંવાર અનેક રીતે પડવાની. બધા જ લોકો કઈ ખરાબ માટે પૈસા લે છે કે વ્યસન માટે લે છે એવું નથી. દીકરા દીકરીના લગ્નથી માંડીને પાક નિષ્ફળ ગયો હોય, દુકાનમાં ઘરાગી ન થયું હોય, આપણી પોતાની ક્યાંક જે પેમેન્ટ ક્યાંક અટવાઈ ગયા હોય, અનેકો બાનાઓ હોય છે. હવે તમે જુઓ શું થાય છે. આપણે વ્યાજનવાદીઓને હવે જયારે આપણને પૈસા આપે છે ત્યારે ક્યારેય એ આપણને અંધારામાં રાખતા નથી. એ ચોખ્ખે ચોખ્ખું કે છે આટલા ટકા વ્યાજ, આટલું એડવાન્સ, આ દિવસે આપવાનું, નહીં આપો તો આટલી પેનલ્ટી વગેરે વગેરે. હવે જેને જરૂરિયાત છે એ પછી ખરેખર તો આંધળું ગયા એ કરે છે. બધું જ મંજૂર, તમે મને અત્યારે આપી દો. શું કામ? કે બીજી જગ્યાએ જ્યાં એને યા તો પેમેન્ટ કરવાનું હોય અથવા તો પૈસાની જે જરૂરિયાત હોય એ એવી હોય કે સામે વાળો ગમે તે કરે તો આ કુરબાન થઈ જવા તૈયાર હોય છે, મને અત્યારે પૈસા આપો. હવે એટલે ઓલા લોકો બુદ્ધિપૂર્વક એને પૈસા આપે અને પછી એનું વ્યાજ ચડે ને આપણે જાણીએ છીએ દઈ ન શકીએ 5 ના 25 લાખ થાય છે. હવે આ વાત સારી છે એમ નથી કેતો, આ ખરાબ ભલે હોય, પણ તમે વિચાર કરો કે હું અહીંથી ફોન કરું અથવા તો હેમંતભાઈ ગોલાણી ફોન કરે ને જગદીશભાઈ ને કોઈક રાજકોટમાં 5 લાખ રૂપિયા એમને આપી દે છે, કોઈ જાતની સિક્યુરિટી મને ઓળખતા ન હોય, ખાલી કે બ્લુ કલરનો જબ્બો પહેર્યો છે, ચશ્મા પહેર્યા છે અને મારી યારે વાત કરાવજો ભાઈને 5 લાખ આપી પણ દે છે, સમજી લ્યો. તો હું એમ કહું કે સરકાર જે અત્યારે ઝુંબેશ ચલાવે છે એના કરતા એવી વ્યવસ્થા શું કામ ન કરે? ગમે તે રીતે એનું મેકેનિઝમ ગમે તે હોઈ શકે, એક બહુ લાંબો ડિબેટનો વિષય થાય, પણ દરેક માણસને વ્યક્તિને કહું છું, જયારે આવી રીતે વ્યાજન પાસે જઈને પૈસા લેવા પડે એના કરતા બિલકુલ વાજિબ ભાવે એને પૈસા ઓન ધ સ્પોટ કોઈ પણ પ્રકારના કાગળિયાને લીપાપીથી વગર. અચ્છા, તમે એમ કહેવાય એનો અર્થ એમ નથી કે લઈ જાય પછી તો સરકાર ઉઠી જાય, કાલે કોઈ ન દે તો ના. એના 2 સાક્ષી રાખો ને, શહેરના નામાંકિત અથવા તો જાણીતા અથવા તો દસ્તાવેજ નો ધરાવનારા માણસો. ધારો કે મને કોઈ ઓળખતું નથી, મારે 5 લાખ રૂપિયા જોઈએ છે, પણ તમારા જેવા કે બીજા કોઈ પણ 2 માણસ જેનો દસ્તાવેજ એની પાસે હોય, અથવા તો હું મારું લખી આપું કે ભાઈ હું અહીંયા છું. અમારા રાજકોટમાં આવા તમે દરેક ગામમાં એવું હોય છે. અનેકો લોકો એવા જાહેર જીવનના હોય છે, ધારાસભ્ય, સંસદ, આપણે આવકના દાખલા કેમ લઈ લઈએ છીએ, કોર્પોરેટરની સહીથી કેમ બધું થઈ જાય છે? તો કોર્પોરેટર છે, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, બીજા નેતાઓ છે, ભાજપના છે, કોંગ્રેસના છે, આમ આદમીના છે, એ નેતાઓ છે, ઉપરાંત વેપારી પેઢીઓ પણ છે, ધર્મ સંસ્થાના વડાઓ છે, સામાજિક સંસ્થાના વડાઓ છે. તો એ સામાજિક સંસ્થા, ધારો કે રાજકોટમાં સરગમ ક્લબ હજી વર્ષોથી છે અને સ્ટાન્ડર્ડ છે, કોઈ ખામી નહીં, બધા એને ઓળખે છે. હવે સરગમ ક્લબના કમસે કમ 2-3 હજાર કે 4-5 હજાર તો સદસ્યો છે, બીજી બધી રીતે કહું તો.
ઓકે. તો કોઈ વ્યક્તિ એવો હોય કે માણસ મારે 5 લાખ રૂપિયા જોઈએ છે, સરગમ ક્લબના ગુણુભાઈ ડેલાવાળા છે, કહી દે જગદીશભાઈ 5 લાખ જવાબદારી મારી. જગદીશ ઈ કઈ મને પણ એમને કઈ રૂપાળો તો શું નહીં, તો મને ઈ લખી દેવાના. એને એમ લાગે કે આ માણસ કમસે કમ ખોટા નહીં કરે, અને મોટા ભાગના લોકો ખોટા નથી કરતા હોતા, સિવાય કે અત્યંત બધું થઈ જાય તો ખોટું થાય છે. ઓકે. એટલે આનું એક મિકેનિઝમ સાહેબ નથી હોતું સરકારી તરફથી, એને કારણે આપણે આવા બધા લોકો આમાં ફસાય છે, અને અત્યારે આપણે જેની ડિબેટ કરીએ છીએ એવી સહન કરવાનો વારો આવે છે. ઓકે, ચાલો. કરિશ્માબેન આપણી સાથે છે. દર્શનાબેન, મારે કદાચ નામમાં ભૂલ થઈ. કરિશ્માબેન, હું તમારો અનુભવ સમજવા માંગુ છું. આ મુવમેન્ટ જયારે સુરતથી શરૂ થઈ ત્યારે એક મહામંથન અમે પણ અહીંયા બેઠા બેઠા કર્યું હતું કે ખૂબ ઉજળો સમય એ શહેરના લોકો માટે એ આવી રહ્યો છે, કારણ કે બહુ બધા લોકો એ લોક દરબારમાં ભેગા થયા હતા. તો મને પણ એ નવાઈ લાગી હતી કે આટલા બધા લોકો એ વ્યાજખોરોથી પીડિત કેવી રીતે હોઈ શકે. હું તમારો અનુભવ સમજવા માંગુ છું. કરિશ્માબેન. મારું નામ કરિશ્માબેન છે, કરિશ્માબેન વિક્રમભાઈ રાઠોડ. જી. મેં 30,000 રૂપિયા લીધેલા હતા વ્યાજથી. આવી રીતે અમારા અઠવામાં પોલીસ સ્ટેશન પાસેથી રિક્ષા ફરી હતી કે તમને જે બી વ્યાજવાળા પરેશાન કરે તો અમારા અઠવા પોલીસ સ્ટેશનમાં આવો, અરે અમારો સહકાર લો. મેં અઠવા પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. અઠવા પોલીસ સ્ટેશનમાંથી અમને લોકોને લોક અદાલત લઈ ગયેલા. ત્યાંથી અમને લોકોને કીધું હતું કે તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પીઆઈ સાહેબને મળો. પીઆઈ સાહેબના સહકારથી, એમના સપોર્ટથી મેં આ વ્યાજવાલા ભાઈ પાસેનું નામને આપ્યું હતું. એમનામાંથી અરજી કરી હતી. એમને મારી અરજી સ્વીકાર કરી. એમને મારી બધી સાચી વિગત શાંતિથી અને બહુ એના પૂર્વક સાંભળી, અને એમને મને કીધું કે વ્યાજવાલાનું નામ બોલો. વ્યાજવાલાનું નામ છે અનિલભાઈ રાણા. મેં એમને 10,000 રૂપિયા પર 15% લેખે લેતા હતા. 10,000 પર 1,500 રૂપિયા વ્યાજ લીધું હતું. આજથી 2 વર્ષ લગીને મેં એમને વ્યાજ ભર્યું છું. તે છતાં બી ભાઈ મને એમ કહે છે કે મને હજુ બી પૈસા આપો. મારી પોઝિશન નથી, મારી પાસે પૈસા નથી. મારી 2 છોકરી ભણાવવાની છે. હું એક વિધવા બૈરી છું. મારી પાસે એવી કોઈ કેપેસિટી નથી કે હું એમને પૈસા હજુ ધીરી શકું. પીઆઈ સાહેબની મદદથી પીઆઈ સાહેબે મારો સાંભળી ને મારું વાતચીત સાંભળી મને સહકાર આપ્યો, અને પીઆઈ સાહેબના હસ્તકે હું પોલીસ સ્ટેશનમાં આવી. પીઆઈ સાહેબનો એટલો બધો સહકાર મળ્યો છે ને મને, કે એમને મને કીધું છે આવી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અઠવા પોલીસ સ્ટેશનમાં આવી શકો છો. અઠવા પોલીસ સ્ટેશનના સર લોકોનો બી બહુ સરસ સપોર્ટ મળ્યો છે અમને લોકોને. ખાસા બધા વ્યાજવાલાઓને બી પકડાયેલા છે એમને, અને વાતચીત થઈ ગઈ છે. બેન, તો મને એ સમજાવો કે આ ઘટના બની ગઈ, પોલીસે વ્યાજખોરને બોલાવ્યો હશે, એને જે કંઈ એને કર્યું હશે એની સામે ગુનો પણ નોંધ્યો હશે, પણ એ પછી એ વ્યાજખોર તમને ક્યારેય કોઈ રીતે એને તમારો સંપર્ક કર્યો અથવા પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો, કે એને પોલીસનો ડર જ લાગી ગયો કે તમને ક્યારેય એને નથી કર્યો? નહીં કર્યો. ના, નથી. ઓકે, નથી કર્યો. પીઆઈ સાહેબે એમને પકડી લીધેલા છે. ઓકે, ફાઇન. હજુ નથી છોડ્યા એ લોકો. સમજી ગયો. દલાલ સાહેબ, મારે ખાલી એટલું જ પૂછવું તો આ કરિશ્માબેનને જ મેં એટલે બેસાડ્યા હતા કે આટલી બધી સિમ્પલ વાત છે. કોઈક એક સામાન્ય વ્યક્તિ લોક દરબારમાં ગઈ, એને ત્યાં જઈને એવું કીધું કે આ ફલાણી વ્યક્તિ છે ને એને મેં 30,000 રૂપિયા એની પાસેથી લીધા હતા, વ્યાજ સહિત મેં 60,000 ચૂકવી દીધા, પણ હવે મારો એ કેળો મૂકે એ મને ખાલી જોઈએ છે. પોલીસ માત્ર બોલાવે, એ જોવે કે ભાઈ આ બેન છે, ભાઈ છે, એ નિર્દોષ છે, બિચારા 30,000 લઈને 60,000 ચૂકવી દીધા છે. તો આવા ઘણા બધા કિસ્સાઓ છે કે માત્ર એ પોલીસની ઈમાનદારીથી, માત્ર ને માત્ર એની સંવેદનાથી એ કેસ એ ઉકેલાઈ જાય છે. પેલો વ્યાજખોર એની જિંદગીમાં હું માનું છું આ બેનનો સંપર્ક નહીં કરે, એને ખબર પડી જશે. તો પોલીસનો ડર છે, કાયદાનો ડર છે, એ કોણ પેદા કરી શકે? માત્ર ને માત્ર પોલીસ જ પેદા કરી શકે. તો આગળ જતા એ શહેરમાં કે એ નગરમાં કે એ ગામમાં કોઈ વ્યાજખોર પેદા થશે કે નહીં થાય, એનો એકમાત્ર આધાર એ છે કે પોલીસના મનમાં રામ વસેલો છે. દલાલ સાહેબ. હેમંતભાઈ, આપની વાત અને બેનની વાત સાંભળી, અને જગદીશભાઈએ પણ જે છણાવટ કરી, આપની વાત બહુ સાચી છે કે વ્યાજખોરોની જે સમાજ ઉપર પકડ થઈ ગઈ છે એ ખરેખર પોલીસના ડરથી દૂર થઈ શકે છે. અને આપણે ખૂબ જ વિસ્તૃત રીતે સમજાયું કે પોલીસની દરમિયાનગીરીથી આ વ્યાજખોરો કેવી રીતે બંધ થઈ જાય છે. પણ હું આ એક પ્રશ્નને પોલીસ મદદ કરે અને પોલીસના કહેવાથી કે પોલીસના પ્રયત્નથી આપણે એ જે વ્યક્તિગત પ્રશ્ન દૂર થઈ જાય એ વાત ઘણી સારી છે. એમાં બહુ પોલીસની ફરજનો ભાગ છે અને એક સામાજિક દ્રષ્ટિએ પણ છે. પણ હું થોડા બીજા એંગલથી આ વાતને થોડી ચર્ચા કરવા માંગુ છું કે પહેલા તો
માણસને ધિરાણ લેવું કેમ પડે છે, વ્યાજે પૈસા લેવા કેમ પડે છે. જીવનની જરૂરિયાતની 3 વસ્તુ છે, રોટી, કપડા અને મકાન. એ સિવાયની હાલના સંજોગોની અંદર લોઅર મિડલ ક્લાસ જુઓ કે ગરીબ માણસો જુઓ, એમની જરૂરિયાતો પોતાને જ રીતે ખૂબ ઊભી કરી દીધી છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાની જરૂરિયાતથી વધારે પછડીથી વધારે સોળ ખેંચી લે તો પછી પગ ઉઘાડા થવાના જ છે ને એના માટે એને પૈસાની જરૂર પડે છે. અને ત્યારે જે આપણી ધિરાણની આખી સિસ્ટમ છે એ સિસ્ટમ પણ થોડીક આને માટે જવાબદાર છે. ધિરાણ લેવા તમે બેંકમાં જાઓ, સહકારી મંડળીઓમાં જાઓ કે કોઈ પણ સરાફી પેઢીમાં જાઓ તો કોઈ એમને પૈસા આપતું નથી. એ એની સામે કંઈક પણ તારણમાં માગે છે અને એ નિયમ હોઈ શકે, પણ વાત એક જ છે કે પેલા માણસે પોતે આ દૂષણમાંથી બહાર બચવા માટે પોતાની જરૂરિયાતોને થોડી સંકોચવી જોઈએ. હા, કોઈ મેડિકલ છે, જરૂરિયાત છે, બીમારીના કારણે પૈસાની જરૂરિયાત પડીને અચાનક વ્યાજે લેવા પડે કે પણ મોજશોખ માટે અને પોતાની એક બીજી પ્રવૃત્તિઓ માટે થઈને જે વ્યાજે પૈસા લેવાની એક આખી વૃત્તિ પણ સમાજમાં બનતી જાય છે ને, એને પણ ફોકસ કરવાની જરૂર છે. બાકી આપે કીધું અને જે વાત અત્યારે ચાલે જ છે, પોલીસ બહુ સરસ રીતે આ કામ કરે છે કે પોલીસ પાસે કોઈ ફરિયાદ કરે તો તરત જ સામી વ્યક્તિને બોલાવે, ગુનો દાખલ કરે કે ન કરે, પણ પોલીસના ભયથી 90% પ્રશ્નો પતી જાય છે. પણ સામે હું એ પણ કહેવા માંગુ છું કે ઘણી વખતે આમાં ખોટા પણ દંડાઈ જતા હોય છે. આજે મારે જરૂરિયાત પડી, મેં હેમંતભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લીધા અને પછી મારે નિયમ મુજબ દેવાના છે પણ મારી દાનત બગડે એટલે હું પોલીસને કહું કે મેં તો 5 ના બદલે 15 આપી દીધા, છતાં મને હેમંતભાઈ હેરાન કરે છે, તો ત્યારે હેમંતભાઈની શું પરિસ્થિતિ થાય? આ મુદ્દો પણ પોલીસને માટે બહુ નાજુક છે, ઘણી એંગલથી એને જોવું પડે છે. પણ વાત એક જ છે કે પોલીસના પ્રયત્નથી અત્યારે આ વ્યાજખોરો ઉપર નિયંત્રણ આવ્યું છે, પણ સમાજે આ એક સામાજિક પ્રશ્નની રીતે પણ જોવાની જરૂર છે કે આપણે બધી વાત કરી કે કોઈને ધિરાણ મળવા માટે થઈને એની પાસે કાંઈ ન હોય તો પણ 2 જણાના જામીનથી મળે, પણ અત્યારે જામીન મેળવવા પણ મુશ્કેલ છે. તો સાચા જરૂરિયાતવાળા માણસોને સરકાર તરફથી અથવા સામાજિક સંસ્થાઓ તરફથી, એનજીઓ તરફથી સામાન્ય જરૂરિયાત મુજબનું ધિરાણ મળતી રહે અને એવી વ્યવસ્થા જો એનજીઓ તરફથી અને સરકાર તરફથી ગોઠવાય તો આ વ્યાજખોરીનું દૂષણ ચોક્કસ નાબૂદ થઈ શકે. બાકી તો જે પીડિત છે એ પોલીસ પાસે આવે અને પોલીસ ઈમાનદારીથી પ્રયત્ન કરે જ છે. આપણે લીધું હમણાં જ રાજકોટની અંદર પોલીસ કમિશનરે બહુ સરસ રીતે આખો સેમિનાર કર્યો અને એમાં ઘણા બધા પ્રશ્નો ઉકેલાઈ પણ ગયા. એટલે આ રીતે તો થઈ શકે છે, પણ આને માત્ર પોલીસ અને વ્યાજખોરની વચ્ચેથી જ લેવાની જરૂર નથી. આને એક સામાજિક એંગલથી લે તો જો કુટુંબના સભ્યો સમજે, અત્યારે રોટી, કપડા ને મકાન સિવાયની જરૂરિયાતો એટલી બધી વધી ગઈ છે કે આવકના સાધનો ઓછા હોય ત્યારે વાજે લેવું પડે અને આ બધા દૂષણો ઉભા થાય છે. તો એ એંગલ ને સમાજની સમક્ષ મૂકવાની જરૂર છે. આ મારું મંતવ્ય સામાજિક રીતનું છે અને એ લોકો જો સમજે તો ઘણો ફેર પડે. દલાલ સાહેબ, તમે 2 એંગલથી વાત કરી કે પોલીસની પણ શું મુશ્કેલી છે અને વ્યાજે લેનારા જે લોકો છે એની પણ તમે વાત કરી. તમે અરીસો ધૈર્ય સમાજની સામે પણ. મનરભાઈ, મારો મુદ્દો એ હતો કે ના તો આ મુદ્દો ક્યારેય ભાજપનો રહ્યો છે ના કોંગ્રેસનો રહ્યો છે. જેની પણ પાસે સત્તા છે, માનો કે તમે ભલે કોંગ્રેસમાં હો પણ તમે વજૂદવાળા છો તો તમારું પણ એ જ કામ થાય છે. તમે પણ કોઈને દમદાટી બતાવી શકો છો. મારો સવાલ એ છે કે આ એક ઘટના એ માત્ર ને માત્ર એ રાજકીય એંગલથી પણ પરે એ રાખવાની જરૂર છે. કોંગ્રેસે પણ એક વિપક્ષ તરીકે આમાં એ સરકાર પર એ દબાણ બનાવવાની જરૂર છે કે જ્યાં એના કાયદામાં સુધાર કરવાની જરૂર હોય સરકાર એને કરે. જ્યાં પણ કોંગ્રેસની એક રાજકીય પક્ષ તરીકે સરકારને જરૂર હશે તે દિવસે ઉભા છીએ, પણ આપણા ગુજરાતમાંથી આ દૂષણને આપણે બધાએ ભેગા મળીને ખતમ કરવું છે. મનરભાઈ. હેમંતભાઈ, એ ખૂબ સરસ ચર્ચા બધા લોકોએ કરી, પણ મારો મત થોડોક જુદો પડે છે. જી. કારણ કે આ મુદ્દો જે છે એક દૂષણના રૂપે કહેવું તો દૂષણ છે અને એક 25 વર્ષની એક સ્થાયી સરકાર ગુજરાતમાં છે
અને એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની અંદર એને નામના મેળવવાના જે પ્રયત્ન કર્યા, એ પછી 25મા વર્ષે જ્યારે આ દૂષણની ચર્ચા આપણે કરીએ છીએ, એ આપણા સૌની બદકિસ્મતીના રૂપમાં મૂકી શકાય કે સરકારની એક ફેલ્યોરિટી છે કે સમાજની અંદર આવું એક દૂષણી કાઢવા માટે પણ એ સરકારે 25 વર્ષનો સમય એને ઓછો પડ્યો. પહેલી વાત એ છે કે હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તંત્ર એટલે કે મિશનરી એક એવી વસ્તુ છે કે તમે જેમ ચલાવો એમ ચાલે. સરકારના હાથમાં બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્ર અને સરંજામ હોય છે. સરકાર ઈચ્છે તો તંત્ર પાસેથી કામ કરાવી શકે, આ વાસ્તવિકતા છે. આ જ તંત્ર છે. તમે કોઈ પોલીસ સ્ટેશનમાં જો સતત કોઈ વખત કોઈના કોઈ કામસર જતા આવતા હો તો એના પીઆઈ કે ડીવાયએસપીની ચેમ્બરની અંદર એક ગુનેગારોની એક આંકડાની એક માહિતી હોય છે. મેં ખરેખર અભ્યાસ કર્યો છે એ બાબતમાં કે છેલ્લા 25 વર્ષની અંદર ખાસ કરીને 2020 પછી બીજું વર્ષ એ આંકડાઓની અંદર જ્યારે ચોરી હોય કે ઘરફોડ ચોરી હોય, ખૂન હોય, હત્યા હોય કે બલાત્કારના કેસ હોય કે દૂષણના કોઈ પણ ગુના હોય, એ ગુનામાં સતત ને સતત વધારો ગુજરાતમાં થઈ રહ્યો છે. આ વાસ્તવિકતા છે. મને ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્યારેય તે આ બાબતની અંદર ગંભીરતાપૂર્વક કે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે સરકારે પોલીસને ક્યારેય તે ટાર્ગેટ બનાવીને ક્યારે નથી કીધું કે તમારા પોલીસ થાણા નીચે આ ગુનાઓનું પ્રમાણ વધતું કેમ જાય છે. હું તમને એક વસ્તુ કહું, ગુજરાતની અંદર સામાન્ય રીતે તમે કહો આ જે દૂષણ છે એ વાત બહુ સાચી વાત છે. દૂષણના રૂપમાં જગદીશભાઈએ જે વાતનો પ્રકાશ પાડ્યો એની સાથે હું સંમત છું ને દલાલ સાહેબ સાથે સંમત છું, પણ મને પરિણામ ક્યાંથી મળે? હું તમે એમ કહો કે એને આયોજન કર્યું, 2 મહિનાનું આયોજન કર્યું, એ યોજના કરી કે આયોજન કર્યું કે કાયદો બનાવ્યો. હું તમને નાના એવા 2 દ્રષ્ટાંતો આપું છું કે જે 2 વર્ષની અંદર કે છેલ્લા 3-4 વર્ષની અંદર કાયદો ગુંડાધારા એક્ટ બનાવ્યો અને દારૂનું દૂષણ માટે 2017-19ની અંદર એને 67 જેટલા પોલીસ સ્ટેશન ઉપર પોલીસ કમિશનર રેન્કની 3 પોસ્ટ ઉભી કરી. સાહેબ, 17માં જે દારૂનો ધંધો થતો હતો અને જે ઇલીગલ વેચતા હતા એ આજે 24ની અંદર વધ્યો ઘટ્યો? મને તમે સીધી વાતો કરજો. તમે હેમંતભાઈ, તમે હું પૂછું તમને કે આ કેસ ગુજરાતમાં વધ્યા કે ઘટ્યા? તમે બીજી વાત, ગુંડાઓની સંખ્યા આ દેશમાં આ રાજ્યની અંદર 5 વર્ષ પહેલા હતી કે અત્યારે વધી કે ઘટી? તો હું એના ઉપર જ તમને કહું છું કે એને પોષણ કોણ આપે છે? આ ગુંડાઓને. આ ગુંડાઓ જે દિવસે દિવસે જે ચોરી કરે છે એને કોઈને બીક ડર કોઈ પોલીસનો કેમ નથી? અને પોલીસની સાથે શસ્ત્ર ઉપર એના ઉપર જે મિશનરી સરકાર બેઠી છે એ સરકારનો પોલીસ પાસે કામ લેવાની ક્ષમતા કેમ નથી? હવે તમે એને 2 વાત મૂકી શકો, એ નિર્બળ સરકાર છે, દુબળી સરકાર છે કે પછી એ અસક્ષમ સરકાર છે કે ઈરાદામાં ખામી છે? તમે 3માંથી એક વસ્તુ સ્પષ્ટ કરવી પડે કે તમે કેમ 25 વર્ષે કરી શકતા નથી કે એક ઘરની અંદર વ્યાજખોરીનો ધંધો કરનારો માણસ એ બેન દીકરીના ઘરમાં જઈ અને ધમકી મારીને પૈસા પડાવતો હોય અને છતાંય તે એને ડર નથી, તો વ્યક્તિગત સંબંધને કારણે કોઈ વસ્તુ શક્ય બને. પણ આ રાજ્યની અંદર હું તમને કહું, દર મહિને 73 અપહરણ, 49 બલાત્કાર ને 56 છેડતીના બનાવો દર મહિને ગુજરાતમાં થાય છે. તમે વિચાર કરો તો આ ગુનાઓની જવાબદારી કોની? ગૃહમંત્રીની ખરી કે નહીં કરી? ગૃહમંત્રીએ તમારી સામે પ્રેસ લઈ લીધી અને પ્રેસની અંદર એને સારી વાત કરી લીધી. હું તો સાહેબ ત્યાં સુધીને કહું છું, ગુજરાતની અંદર જે ગૃહમંત્રી કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટીના, એ નતમસ્તક સ્વીકાર કરવો પડે એને કે એના પૂર્ણ કાર્યકાળ દરમિયાન એ વ્યક્તિ કમ્પ્લીટલી નિષ્ફળ છે. દારૂની 1 બોટલ અહીંથી અહીં જાય તો એના માટે હોમ મિનિસ્ટર જવાબદાર છે. એને રિઝાઇન કરવું પડે. નહીં જો દારૂબંધીનો કાયદો તમે જો માનતા હો તો, નહીંતર તમારે કાયદો ઉડાડી જવો જોઈએ તમારી પરિસ્થિતિ પ્રમાણે, તમે જે રીતે ચાલો છો રીતે. બીજી વાત એ કહું, 1995 થી અત્યાર સુધીની અંદર 25 વર્ષના વાણા વાઈ ગયા. મને તમે હેમંતભાઈ એક વસ્તુ કહો કે તમે અહીંયા જ્યારથી પત્રકાર જગતમાં આવ્યા ત્યારથી આપણે કઈ કઈ ચર્ચાઓ કરી છે? કા ખેડૂત પરેશાન નથી મૂકી નહીં, ક્યાં ખેડૂત પરેશાન હોય, કા મહિલા પરેશાન હોય, કા બાળકો પરેશાન હોય, કા વેપારી પરેશાન હોય, કા કોઈ પણ રીતે પરેશાની છે. વિકાસની વાત આ સરકારે ખૂબ સારું કામ કર્યું, એનું પરિણામ મળી ગયું. સરકારો કામ કરતી હોય ત્યારે નહીં પણ પરિણામ મળ્યું હોય અને અમારા જેવાને આનંદ કરવાનો એક વિકલ્પ તો ક્યારેક આપે ભારતીય જનતા પાર્ટી અમને કે અમે આનંદ કરવા તમારી જોડાઈ જઈ. બીજી એક વાત કરું હેમંતભાઈ, રાજકોટની અંદર તમે હમણાં કિસ્સો બન્યો, એ એક તમે સાગઠિયા કરીને કોઈની પાસે સરકાર લાગી ગઈ, એને 28 કરોડ રૂપિયા પકડ્યા. એટલે આખી મેટર તમે જુઓ, એને ગુનેગારોને પકડવા માટે સરકારે પોતાના હાથમાં પોતાની જવાબદારી ના લીધી. એને માત્ર અધિકારીના પકડાના પૈસા. તમે વિચાર કરજો બરાબર, ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું, આ સરકાર તમને ગિહલાના માર્ગે ચડાવે છે.
ગીલાના માર્ગે એટલા માટે બોલું છું સૌરાષ્ટ્રની ભાષામાં કે તમને જે ખરેખર 27 લોકોના જીવ ગયા એની પાછળ જવાબદાર લોકોની સરકારનું તંત્ર અને સરકાર ખુદ જો એ સરકારના તંત્રનો જવાબદાર ન પકડી શકે અને તેમ પૈસા પકડ્યા 28 કરોડ પકડ્યા 27 કરોડ પકડ્યા 25 કરોડ પકડ્યા એની ચર્ચા કરી અને આપણને આ બેધ્યાન કરવાનું કામ સરકાર કરી રહી છે. હું હજી ફરી કહેવા માંગુ છું સરકાર પાસે તંત્ર એ જે હોય તે અમારી સરકાર આવે તો આ તંત્ર હોવાનું છે અને કોઈ સરકાર બેને તોય પણ આ તંત્ર હોય. તંત્ર ઉપર સરકારની પકડ કેમ નથી અને પકડ નથી એટલા માટે પોલીસ સ્ટેશનની અંદર જે પીઆઈ ડીવાયએસપીની ચેમ્બરની અંદર જે ગુનાહિત માનસિકતાના જે આંકડા વધતા રહ્યા છે એ 25 વર્ષમાં પહેલો દિવસ 1995નો અને અત્યારે 2024નો આજે 9મી જુલાઈ તમે સિરિયલ રીતે એ ગ્રાફ તમારો આકાશમાં જઈ રહ્યો છે. આના માટે સરકાર તરીકે ચિંતાનો કરવાનો વિષય છે. માત્ર અભિયાન 2 મહિના ચલાવી માત્ર એની યોજના બનાવી માત્ર કાયદાઓ ગુંડાધારા એક્ટ બનાવો કે તમે જે હમણાં પેલો જમીન લેન્ડ ગેરમીનો કાયદો કર્યો એ બનાવો કોઈ પણ કાયદા બનાવો પણ ગુનાનું માનસિકતાનું પ્રમાણ ઘટતું નથી. એનું કારણ છે કારણ કે ગુનેગારને વિશ્વાસ છે કે આ સરકાર આ પોલીસ આ તંત્ર અમારું કાંઈ બગાડી શકવા નથી અથવા તો અમારા ભાગીદાર છે. હિંમતભાઈ ફરીને એક જ વાત એક જ લીટીમાં કહી દઉં જે દૂષણ અટકાવવા માટેનું કામ સરકાર કોઈ કરતી હોય તો અમારો એમાં રાજીપો જ હોય અમારો રાજીપો કમ્પ્લીટ હોય. સરકારે આ કામ કરવું જોઈએ પણ કરવાની સાથે આવી વસ્તુ આયોજનને સપ્તાહ ઉજવવાના પરિસ્થિતિમાં નહીં પ્રેસ આવવાની જરૂર નથી હોમ મિનિસ્ટરે પ્રેસ લેવાની જરૂર નથી સરકારને દેખાડવું જોઈએ અને સરકારને જનતા બોલે એનું કામ બહુ સરસ થયું છે ત્યારે વિપક્ષ ક્યાં જવાનો છે વિપક્ષ ઓટોમેટિક બોલવાનો છે. તો એક વાત એક બ્રેક લેવો પડશે બ્રેક પછી જયારે પાછા આવશું તો ચર્ચા કરીશું કે મને યાદ છે સુરતમાં આ લોકોએ બેંકના અધિકારીઓને પણ સાથે રાખ્યા હતા કોઈ ફિનાન્સ જે ઇન્સ્ટિટ્યૂટ હોય સંસ્થા હોય એના પણ લોકો જોડે હતા. તો જે તે વખતે ઝુંબેશ ચાલી એ વખતે તો એને કોઈકને 10,000ની જરૂરિયાત હોય કોઈકને 20,000ની જરૂરિયાત હોય તો એ વખતે ત્યાં લોન સેન્કશન કરી પણ વાસ્તવમાં એક ધારા બને એક રિવાજ બને એક પરંપરા બને કે 20, 30, 25,000 લેનારો માણસ કોઈ વ્યાજવાળાનો ગોત જ શું કરવા એને એક બેંકના કાઉન્ટરે જાય એને જે જરૂરી દસ્તાવેજો આપે ને એને એ પૈસા મળે. પણ મોટે ભાગે થાય છે એવું કે બેંકોની એટલે 11 બેંકો જે પેલો માલિયા લૂંટી ગયો એ લોકો એની આગળ પાછળ ને નેશનલ ને ઇન્ટરનેશનલ એટલા બધા અભિયાનો ચાલે એને પકડવા માટે સામે પક્ષે ખાવ સામાન્ય માણસ જેની પોતાની જરૂરિયાત એ માત્ર 15, 20, 25,000, 30,000ની છે જેમ અહીંયા બેન બેઠા છે એ જયારે બેંકના કોઈ એક કાઉન્ટર પર જાય છે કાચમાંથી એ પોતાનું ઓળખ આપે છે ને જયારે એ કહે છે કે એની જરૂરિયાત શું છે ત્યારે એને જવાબ શું મળે છે ને હું માનું છું કે આ જે દૂષણ છે એની પાછળ એક મોટું કારણ એ પણ છે. એના પર ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ગઢવી સાહેબ તો સરકાર એટલે એક તાલુકા પંચાયતથી માંડીને સંસદ સુધી એ ભાજપ જ ભાજપ છે આ દેશમાં. તો આવા નાના નાના સુધારા મેં કીધું કે બેંકોમાં માણસ જાય અને એ 10, 15, 20, 25, 50,000નું ધિરાણ લઈને પાછો આવે તો એ કંઈક થવું જોઈએ. બાકી એ ઝુંબેશો ચાલતી રહેશે માણસ ગામમાંથી હોદતો જ રહેશે અને એ દંડાતો જ રહેશે. આપણે બધા કાયમ ક્યારેક વખાણ કરશું ક્યારેક કોઈકને ખરાબ લાગ્યું કોઈ ખરાબ અનુભવ થયો તો કોઈક ફટકા પણ લગાવશે પણ સમાધાનના રસ્તે જે કંઈ થઈ શકે એ કોન્ક્રીટ થવું જોઈએ. આજે હર્ષભાઈ રસ છે તો આજે ઝુંબેશ ચલાવશે કાલ કોઈ બીજું આવશે સરકારમાં તો એને રસ નહીં હોય નહીં ચાલે તો ફરી પાછી આપણે એ બધી માથાકૂટો કરતા હોઈશું. તો એક કંઈક એવી વ્યવસ્થા બને કે સામાન્ય માણસ બિચારો દંડાય જ નહીં એને આવા દૂષણમાં ફસાવવું ન પડે અને અસામાજિક તત્વો એના ઘરનો ભયડો ન લઈ લે. તો એ એટલી બધી અઘરી વાત નથી જેટલી કે એટલી અઘરી વાત નથી. એ સમાધાનનો રસ્તો એનો કાયમી છે થઈ શકે. હેમંતભાઈ સમાજમાં જે ઘણા દૂષણો છે એમાંનું એક આ વ્યાજખોરીનું બહુ મોટું દૂષણ છે અને આ મારા મિત્રએ કીધું 25 વર્ષ પણ આ 25 વર્ષથી નથી. હું આજથી 40-45 વર્ષ પહેલા જયારે હું 15 વર્ષનો હતો ત્યારે મારા ગામમાં પઠાણો આવતા પહેલા અને નાના લોકોને ગરીબ લોકોને ખેડૂતોને એ ધિરાણ કરે અને જયારે એની સિઝન આવે ત્યારે ત્યાંથી ખળામાંથી સીધો ભરી જતા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી. એટલે આને હું કોઈ સરકાર સાથે આપણે વાત કરીએ એના કરતા સામાજિક દૂષણ છે ને દૂષણને અટકાવવા માટે તમામ રાજકીય પક્ષો સામાજિક સંગઠનો અને સમાજમાં જાગૃતિ લાવવી પડશે. દલાલ સાહેબે બહુ સારી વાત કરી
ઘણી વખત આપણી જરૂરિયાત હોય પછી જેટલી આપણી પહોંચ હોય એટલી પછેડી આપણે કરવી જોઈએ, પણ એના કરતા ઘણી વખત આપણે વધારે ખર્ચા માટે દેખાદેખીમાંથી ઘણા ખોટા લગ્નોમાં મોજ શોખ માટે આવા પૈસા લેતા હોય છે અને ત્યારે એ પૈસા આપણે નથી ચૂકી શકતા ત્યારે આ વ્યાજખોરો ફાવતા હોય છે. પણ સમાજમાં જાગૃતિ પહેલા તો લાવવી પડશે કે આ વ્યાજખોરોના વિરુદ્ધમાં સમગ્ર ઝુંબેશ થાય. સરકાર તો સરકારની રીતે કામ કરે જ છે, સરકાર તમામ કાયદાઓ કરેલા છે. શું લૂંટનો, બળાત્કારનો, ખૂનીઓ વિરુદ્ધમાં કાયદાઓ નથી? કડક કાયદાઓ છે અને છતાં આ બનતું હોય છે એ આપણી કમનસીબી છે. એમાં વ્યાજખોરીના માટે પણ કાયદા છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી એટલું તો સારું થયું કે એક ગૃહમંત્રી અને આ સંવેદનશીલ મુખ્યમંત્રી અને આ સંવેદનશીલ સરકારને એટલી તો ખબર છે કે આ એક દૂષણ છે અને દૂષણને ડામવા માટે સક્રિય છે. અને સક્રિય છે ત્યારે જ જયારે આજે તમારે અહીંયા તમે આ શો કર્યો છે કે આજે એક ઝુંબેશ ચાલે છે. એક વર્ષથી, 1.5-2 વર્ષથી આ ઝુંબેશ ચાલવામાં આવે છે અને એના કારણે આજે તમારામાં જે તમે ઓપિનિયન લોકોનો લ્યો છો, તમે પ્રશ્ન પૂછો છો, હું દર વખતે જોઉં છું કે મોટા ભાગે સરકારના વિરુદ્ધનો આમાં આવતું હોય છે, પણ આજે હું જોઉં છું કે તમારો જે છે એમાં મોટા ભાગની પ્રજા એમ કે છે કે હા, આ ડરના કારણે લોકોને હજુ જે પોલીસના ડરના કારણે આમાં લોકોને ફાયદો થયો છે, ગુનાખોરી ઓછી થઈ છે. એટલા માટે ચોક્કસ પોલીસ પણ આમાં સક્રિય છે, સરકાર પણ સક્રિય છે અને હેમંતભાઈ છેલ્લા 10 દિવસમાં 226 લોકોને પકડ્યા છે અને 134 લોકોની સામે ફરિયાદો કરી છે અને હજુ પણ આ ઝુંબેશ ચાલશે. ફક્ત ઝુંબેશ નહીં, ઝુંબેશ તો આપણે દરેક ડ્રાઈવ કરીએ છીએ એટલે પ્રજા એમાં થોડીક વધારે જાગૃત થાય, પ્રજાને ખબર પડે, સક્રિય થાય એટલે. પણ આ 365 દિવસ આ જે ગુનાખોરીને ડામવા માટે તમામ ગુનાખોરી, એકલી વ્યાજની નહીં, સરકાર સંવેદનશીલ છે, જાગૃત છે અને સરકાર તરફથી પણ નાના માણસને ખુદ સરકાર જામીન બનીને લોન આપે છે. સખી મંડળો બનાયા છે, મુદ્રા લોન આપવામાં આવે છે, ખેડૂતોને એના 3 લાખ સુધી વગર વ્યાજે એને ધિરાણ આપવામાં આવે છે. 3 લાખથી ઉપર જોતું હોય તો એને 7% એટલે ઓછા ટકાથી આપવામાં આવે છે. ખેડૂતને વર્ષના 6,000 એટલે દર વર્ષમાં 3 ભાગ એના 4 મહિને 2,000 રૂપિયામાં અપાવે છે કે એને રાહત મળે. અને કોઈ વ્યક્તિ આવા દેવામાં ડૂબી ગયો હોય તો એને બચાવવાની સરકાર પૂરેપૂરી કોશિશ કરે છે. પણ ક્યારેક આવા કિસ્સા તો તમામ ગુનાખોરીમાં બનતા હોય છે. માણસની માનસિકતા ઉપર છે. મેં કીધું એમ ખૂનનો કાયદો, ખૂનીઓ માટેનો કાયદો છે, બળાત્કારીઓ વિરુદ્ધનો છે. હું આજે જ હેમંત એક ટીવીમાં જોતો હતો, એક 6 વર્ષના બાળકને એની અપર માતા જે એટલી ત્રાસ આપતી હતી, જેને ડામ આપતી હતી, એને પાણીની ડોલમાં એનું મોઢું ડુબાડી દેતી હતી, એને ટોયલેટમાં એનું માથું ડુબાડી દેતી હતી. શું આના વિરુદ્ધમાં આપણે કાયદા નથી? કાયદા છે, પણ માણસોની માનસિકતા હજુ એટલી બધી વિકૃત હોય છે ઘણા લોકોની કે કાયદાને પણ ગણકારતી નથી. સોપારી કિલરો સોપારી લે છે, એને કડકમાં કડક સજાઓ પડતી હોય છે, પણ ઘણા લોકો રીઢા ગુનેગારો બની ગયા હોય છે. એમ ક્યાંક ને ક્યાંક આ વ્યાજખોરો પણ રીઢા ગુનેગારો બની ગયા હોય છે. અનેક વખત એમને જેલમાં પૂરવામાં આવે છે, અનેક વખત પકડવામાં આવે છે અને જેટલો લાંચ લેવી એ ગુનો છે, એટલો ને એટલો લાંચ આપવી એ પણ ગુનો છે. માટે તમે વ્યાજે પૈસા લેવાનું ટાળો. સમાજને મારી વિનંતી છે કે તમે જાગૃત થાઓ. બેંકોમાંથી લોન મળે છે, થોડી તમે ત્યાં પ્રોસેસ કરવી પડે, પણ તમને ત્યાંથી પૈસા મળતા હોય છે. પણ તમારે સીધું જ સરળતાથી ક્યાંક પૈસા લઈ લેવા હોય એ રીતે. અને દલાલ સાહેબે બીજું કીધું એમ ઘણી વખત પૈસા લીધા પછી ન આપવાની માનસિકતા એ પણ ક્યાંક ને ક્યાંક પોલીસને પણ ક્યાંક મુશ્કેલીમાં મૂકતી હોય છે. પોલીસ પૂરેપૂરું કામ કરતી હોય છે. સમાજને જાગૃત થવાની જરૂર છે અને આ વિષ ચક્રમાંથી લોકો છૂટે એવી મારી વિનંતી છે. મનોહરભાઈ, લાસ્ટ 20 સેકન્ડ, સહેજ પણ સમય નથી. આ વાતની એક
વચ્ચે આ મુદ્દો એવો છે, એ વાત બધાએ સ્વીકારી કે સંવેદન મુદ્દો છે, સરકારે કરવું જોઈએ. પ્રશ્ન અહીંયા એ છે, સરકારની આપણે કદમબોચી ક્યાં સુધી કરશું? વાસ્તવિકતાનો અરીસો કેમ આપણે જોતા નથી? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પ્રબુદ્ધ લોકો છે, એ લોકોએ તંત્રની સામે કેમ આંખ કડક નથી કરતા કે લાલ આંખ નથી કરતા? હું તમને એક નાનો એવો દાખલો આપું હેમંતભાઈ, કે 10,000 કરોડ રૂપિયાનું 87 ટન ડ્રગ્સ આ છેલ્લા 4-5 વર્ષની અંદર પકડાણું ગુજરાતને, અને 4 વર્ષમાં ડ્રગ્સ પકડાણું. મારો એક જ પોઈન્ટ છે, પકડાણું એટલે એક વખત પણ નથી પકડાણું, એક વખત, બીજી વખત, ત્રીજી વખત, એમ કેમ તો આ બીજી વખત જયારે પકડાણું, ત્રીજી વખત પકડાણું, ત્યારે ગુજરાતની અંદર આ દરિયાકાંઠાને સેફ અને પ્લસ આ સરકારને સેફ અને આ કાંઠો સેફ, તો એટલા બધા જે આ જે ડ્રગ્સ વાળા છે એનો કોન્ફિડન્સ એટલો બધો કેમ મોટો છે? પણ લાસ્ટ 20 સેકન્ડ તમારે જવાબ નથી આપવો. હું માત્ર આ વિષય ઉપર આરડીએક્સ પકડાતું હતું આ દરિયા કિનારેથી, અને ઠેકાણે ઠેકાણે ગુંડા, શહેરથી શહેરો ગુંડાઓના ઘનશ્યામભાઈ અને મનહરભાઈ, રાજ ભાજપે નાબૂદ કર્યું. બંને નેતાઓ ખૂબ સિઝન છે. આ ચર્ચામાં તમે પહેલી વાર આવ્યા એવું પણ નથી. વિષયાંતર થાય તો હું તરત જ બેલ વગાડું છું. આજ મારે તમને બેયને ટોકવા પડશે. ઘનશ્યામભાઈ, મનહરભાઈ, દલાલ સાહેબ અને મહેતા સાહેબ અને કરિશ્માબેન, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જતા જતા એટલું કહું છું કે ભાજપ અને કોંગ્રેસ જે માંડવા બાંધે ત્યારે એને ખબર પડે કે આ વ્યાજખોર છે, તો જે નેતાઓને એન્કાઉન્ટર થવા જોઈએ, હું એન્કાઉન્ટર કહું છું, એવા લોકોને એક પાર્ટી ટિકિટ આપે, આપણે બધા મત આપી દઈએ, આપણે એ છીએ જ ને, તો એ જીતાડી દઈએ, ધારાસભ્ય બની જાય, ફરી પાછો આપણે હરાઈ દઈએ, એટલે ફરી પાછો નવરો પડે, ફરી પાછી એક પાર્ટી માંડવો બાંધે અને ફરી પાછા એ ત્યાં નેતા થઈને ફરે. હું માનું છું કે આવી રીતે એ કામ નહીં ચાલે. આપણે પણ ખૂબ સજગ થવાની જરૂર છે. મારી ને તમારી વચ્ચે જે આવા અસામાજિક તત્વો છે, હું આતંકવાદીઓ કહું છું, એને આપણે પણ બરાબર ઓળખવાની જરૂર છે. આજે રજા આપશો, આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.